પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના જોવા મળ્યા ઢગલા। સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું। સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી। ધોળીધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે। ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે। કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે। 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી, ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે। તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ છે, કારણ કે આજ પાણી 3 લાખથી વધુ લોકો પીવે છે, ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મનપાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાની ઘટના બની છે। ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ સળગી। તો હાપા માર્કેટયાર્ડ નજીક આવેલી સાઇટમાં આગ, 8 ગાડીઓમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 8 ગાડીઓમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। મનપાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા અફરાતફરી। ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ છે તે સળગી ઉઠી હતી। તો હાપા માર્કેટયાર્ડ નજીક આવેલી સાઇટમાં આગનો બનાવ બન્યો છે। 8 ગાડીઓમાં એકાએક આગ લાગી છે। ફાયર વિભાગની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો મનપાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ડોર ટુ ડોર કલેક્શન કરતી આ ગાડીઓ છે કે જે એકાએક સળગી ઉઠી હતી। હાપા માર્કેટયાર્ડ નજીક આવેલી સાઇટમાં આગ લાગતા અફરાતફરી। કિંજલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કિંજલ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? વાત કરવામાં આવે જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીક જે રાધિકા સ્કૂલ તરફ જે રસ્તો જાય છે ત્યાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે। ત્યાં જે ડોર ટુ ડોર કલેક્શન કરતી જે ગાડીઓ છે આ ગાડીઓ મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા એ વાડામાં રાખવામાં આવતી હોય છે। ત્યાં અચાનક જ આજે અકસ્માતે આગ લાગી હતી। આ આગજનીની ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટુકડી છે જે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। 8 જેટલી જે ડોર ટુ ડોર કલેક્શનની છોટા હાથી ગાડીઓ છે આ ગાડીઓ ભસ્મીભૂત થઈ ગઈ છે અને સદભાગ્ય રવિવારનો દિવસ હોવાથી કોઈ મજૂરો કે સાઇટ પર વધુ હતા નહીં, જેને લઈને જાનહાનિ છે તે ટળી છે। લુબના જલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ભાવનગરમાં શહેરના ઘોઘા જકાતનાકા સર્કલ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની છે। ગાડીમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી કાર બહાર નીકળી જતા થયો છે બચાવ। કારમાં અચાનક લાગી આગ લાગવાનું કારણ અકબંધ। જો કે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। તો દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ખાંડણીયા ગામેથી ઝડપાયો છે વિદેશી દારૂ। સાગટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। સાગટાળા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી છે। બોલેરો ગાડીમાંથી ટીન બિયરની 1944 બોટલ પોલીસને મળી આવી છે। પોલીસે વિદેશી દારૂ સહિત ₹7.5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બુટલેગર સહિત કુલ 4ની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં પીસીબીના દરોડા। એપ્રિલ પાર્ક પાસેના રોડ પરથી કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। 87,000ની કિંમતના દારૂની 912 બોટલો અને બિયરની ટીન મળી આવી છે। કાર સહિત 5.87 લાખથી વધુનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું। કાર ચાલક સહિતના ફરાર આરોપીઓ સામે નોંધાયો છે ગુનો।